નવસારીના ચીખલીમાં મિની વાવાઝોડાએ વર્તાવ્યો છે કેર અને સામે આવ્યા છે આકાશી આફતના ભયાવહ દ્રશ્યો। નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં મિની વાવાઝોડા અને વરસાદે વિનાશ વેર્યો છે। આ તારાજીની ભયાનકતા કેટલી છે તેની સાબિતી દ્રશ્યો જ આપી રહ્યા છે। વાત કરીએ સિણધઈ ગામની તો ઓરી મોરા ફળિયાના 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, ઘરોને નુકસાન પહોંચતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે। ચીખલીમાં લગભગ 22 જેટલા ગામના 3800 ઘરોને નુકસાન થયું છે, ત્યારે તંત્ર દ્વારા સર્વે હાથ ધરી જરૂરી મદદ પૂરી પડાઈ રહી છે। જે મારા પ્રભાવિત ગામો છે તમામ સર્વે પૂર્ણ થઈ ગયું છે। ફક્ત 2 કે 3 ગામોમાં હાલે સર્વે ચાલુ છે અને એના માટે અમે કુલ 11 ટીમોને ત્યાં એક્ટિવ કરી છે। 11 ટીમોમાં જેટલા પણ સ્ટાફ હતા એ લોકો ત્યાં ગામડે જઈને સર્વે કર્યું છે અને મહત્તમ સર્વે કવર થઈ ગયો છે। અને એની સાથે અમે દરેક ગામોમાં હાલમાં પાણીની જરૂરિયાત અને એમને જે હાલમાં તાળપત્રી પણ પૂરી પાડી છે અને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરવામાં આવેલી છે। તો વાવાઝોડાએ વેરેલા વિનાશને પગલે ચીખલી વાંસદા તાલુકાની લગભગ 11 જેટલી પ્રાથમિક શાળાઓમાં મોટું નુકસાન પહોંચ્યું છે। 11 શાળાઓમાં અંદાજે 24 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે। સિણધઈ ગામની શાળામાં તારાજી સર્જાઈ છે તો ચીખલીની ઇટાલિયા કન્યા શાળાના હોલના પતરા તૂટી પડ્યા છે। શાળાને 8 લાખથી વધુનું નુકસાન થયું છે। ચીખલીમાં 3 શાળાઓ અને 3 આંગણવાડીઓ નુકસાનીની ઝપેટમાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સર્વે હાથ ધરી સમારકામની તજવીજ હાથ ધરી છે। નવસારી જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે, જેમાં ચીખલી તાલુકાના 20 જેટલા ગામોમાં 3800 ઘરોને જે કંઈક ગંભીર નુકસાન થયું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ શાળાને પણ નુકસાન થયું છે। ચીખલી તાલુકામાં આવેલી આ ઇટાલિયા કન્યા શાળા છે, જેનું સમગ્ર છત ઉડી ગયું છે। ગત રોજ જે ગંભીર વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાના પગલે આ ગંભીર દ્રશ્યો નિર્માણ થયા છે। આ જે શાળા છે એ કન્યા શાળા છે અને ખાસ કરીને આ શાળામાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે, પરંતુ જે વાવાઝોડાની સ્થિતિ નિર્માણ થઈ હતી એને લઈને સમગ્ર શાળાનું જે કંઈક છાપરું છે એ ઉડી ગયું છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આ શાળામાં ભણે છે અને હોલનો ઉપયોગ રોજ કરતી હોય છે પ્રાર્થના અને અલગ અલગ કાર્યક્રમો માટે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે શિક્ષણ પર સીધી અસર થઈ છે। આજે વાત કરીશું આપણે શિક્ષણ સાથે જોડાયેલા અધિકારી સાથે। જી સર, કેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને શિક્ષણને કેવી રીતે નુકસાન થયું છે? ચીખલી તાલુકામાં 177 શાળા છે, એમાંની 11 શાળા અને 10 ગામોમાં આવેલી 11 શાળામાં નુકસાન થયું છે। પણ સદનસીબ એ છે કે મોટે ભાગે પ્રાર્થના હોલ અથવા તો MDM શેડને નુકસાન થયેલ છે। શાળાને લગભગ નુકસાન થયું નથી। એક જગ્યાએ કમ્પાઉન્ડ વોલ તૂટેલી છે, નાની વર્ગશાળા છે ત્યાં, અને જ્યાં રાબેતા મુજબનું આપણે બધી શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ છે। વૈકલ્પિક વ્યવસ્થામાં શું કર્યું છે? વૈકલ્પિક વ્યવસ્થામાં અત્યારે આ તો મધ્યાહન ભોજન શેડ જ છે। મોટે ભાગેની શાળામાં મધ્યાહન ભોજન છે। શાળાને કોઈ લગભગ નુકસાન નથી થયું, એટલે આપણું શૈક્ષણિક કાર્ય એક પણ શાળામાં બંધ થયું નથી। અને આ જે નુકસાન થયેલું છે એ સર્વ શિક્ષા અભિયાન હેઠળ અને કલેક્ટર મેડમ શ્રીના માર્ગદર્શન હેઠળ જે તે ખાતાઓને સૂચના આપવામાં આવી છે। સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપણને આ રિપેરિંગ ગ્રાન્ટ મળી જશે તો 5 થી 7 મિનિટમાં 5 થી 7 દિવસોમાં રિપેરિંગ થઈ જશે। ઓકે, તો ખાસ કરીને શિક્ષણ પર જે અસર થઈ છે, ખાસ કરીને આંગણવાડીઓ આજે એને કહી શકાય કે મધ્યાહન ભોજનની જે વ્યવસ્થા હોય છે એ જગ્યાએ અસર થઈ છે, અને જે રીતે વાવાઝોડાની અસર થઈ છે એમાં એક તરફ વરસાદ છે અને બીજી તરફ આ રીતે જે કંઈક નુકસાન થયું છે એને લઈને વહીવટીતંત્ર કામે લાગ્યું છે। ખાસ કરીને શાળાઓમાં જે નુકસાન થયું છે એને લઈને ડિઝાસ્ટર વિભાગની ઇમરજન્સી જે કંઈક ફંડ હોય છે એમાંથી વહેલી તકે રિપેર થાય એના માટેના પ્રયાસો તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી।